હેલો સ્ટુડન્ટ્સ, તો હજુ સુધી આપણે જે સંકરણની વાત કરતા હતા તેમાં આપણે sp સંકરણ, sp2 સંકરણ, sp3 સંકરણ ઉદાહરણ સહિત સમજ્યા. ત્યારબાદ આપણે આ ત્રણ સંકરણ માટે કાર્બનિક અણુ ઇથેન, ઇથિન અને ઇથાઇનની અણુરચના પણ જોઈ. હવે આપણે બાકી રહેલા બે સંકરણ, જેમાંથી એક sp3d છે અને બીજું છે sp3d2, એની ચર્ચા કરીશું. તો ક્વેશ્ચન આ રીતે પૂછી શકાય, sp3d સંકરણ ઉદાહરણ આપી સમજાવો, ક્યાં તો ડાયરેક્ટ પૂછે કે PCl5 અણુની રચના સંકરણ દ્વારા સમજાવો. આપણે બંને કિસ્સામાં ઉદાહરણ PClનું એટલે કે PCl5 દ્વારા જ આ સમજૂતી લેવાના છે. PCl5નો મધ્યસ્થ પરમાણુ કોણ છે? ફોસ્ફરસ. તો આપણે પ્રથમ ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના લખવી પડશે. ફોસ્ફરસની અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખીશું. તો એમાં ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં બોલો 15 હોય છે, નિયોન એટલે 10 આવી જાય. બોલો પછી કોણ આવશે? 3s, 3p અને પછી કોણ હોઈ શકે? 3d. જરૂરી નથી ઇલેક્ટ્રોન હોય જ, પરંતુ બાહ્યતમ કક્ષા તો કહેવાય જ ને, બરાબર? 1, 2, 3, 4 અને 5. તો આ થઈ 3s, આ થશે 3p અને આ થશે 3d. 10 પછી 11, 12, 13, 14, 15 અને 16 આમાં જ આવે, પણ 16 છે જ નથી. આપણે તો કેટલા છે? 15 છે. 16 હોત તો અહીં આવતે 17, અહીં 18, અહીં જશે નહીં. તો ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં ફક્ત ને ફક્ત 3 જ ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, 3 જ કક્ષકો અર્ધપૂર્ણ છે, માટે 3 જ બંધ બને. પરંતુ આપણે તો 5 બનાવવાના છે. એનો મતલબ કે આપણે ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખવી પડશે. ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખીશું, જેને P સ્ટાર કહી દઈશું 15, બરાબર? એની ચાલો આ થશે 3s, આ 3p અને આ હશે 3d. ચાલો શું થશે યાદ કરો, અહીંનો એક ઇલેક્ટ્રોન અહીં ચાલી જશે, આ તો તેમના તેમ. એટલે હવે 3s, 3p અને 3d માંથી 1, 2, 3, 4, 5 અર્ધપૂર્ણ કક્ષકો મળે છે, જે 5 સંકર કક્ષકોની રચના કરશે. તો હવે આપણે લખાણ લખીશું કે ફોસ્ફરસની ઉત્તેજિત અવસ્થામાં રહેલી અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે કે અર્ધપૂર્ણ કક્ષો ઇલેક્ટ્રોન ધરાવતી એક, બોલો એક કઈ? તો 3s, 3, 3p અને એક, બોલો કઈ? 3d કક્ષક સંમિશ્રણ પામી 5 નવી સંકર કક્ષકોની રચના કરે છે, જેને જ બોલો કયું સંકરણ કહેશું? sp3d સંકરણ કહે છે. ચાલો, તો એનો મતલબ એ થઈ ગયો કે આ ફોસ્ફરસનો અણુ 5 સંકર કક્ષકની શું કરે છે? રચના કરે છે. ઓકે, તો આપણે આ 5 સંકર કક્ષકોની ઉર્જા સમાન હોય છે, બરાબર? 5 સંકર કક્ષકોની ઉર્જા કેવી હશે? સમાન હશે. આકાર બી કેવો હશે? સમાન હશે, બરાબર? ઓકે, ચાલો. હવે બધા પાસે એક એક ઇલેક્ટ્રોન છે, બધા પાસે એક એક ઇલેક્ટ્રોન છે. તો હવે કોનો વારો? હવે પેલો Cl પરમાણુ આવે. Cl પરમાણુ પોતાનો એક એક ઇલેક્ટ્રોન આપશે. Cl પરમાણુની કઈ કક્ષક? તો 3pz કક્ષક. તો Cl પરમાણુ આવશે, પોતાનો એક ઇલેક્ટ્રોન આપશે અને એક બંધ બનાવશે. બીજી કક્ષકમાં બીજો Cl આવશે, બીજો બંધ બનાવશે. ત્રીજી કક્ષકમાં ત્રીજો આવશે, ત્રીજો Cl બંધ બનાવશે. આ રીતે કુલ 5 Cl પરમાણુ પોતાના 5 ઇલેક્ટ્રોનની ભાગીદારી રચી 5 ફોસ્ફરસ અને Cl વચ્ચે સિગ્મા બંધની શું કરશે? રચના કરે છે. તો હવે તે લખીશું મુદ્દો
હવે આ અર્ધપૂર્ણ 5 સંકર કક્ષકો સાથે 5 Cl પરમાણુની અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી બોલો કઈ 3pz કક્ષક સમિશ્રિત થઈ 5 PCl સિગ્મા બંધની રચના કરે છે। હવે ખૂબ મોટો સવાલ ઊભો થાય છે કે 5 બંધો તો બનાવે છે પણ ગોઠવાય કઈ રીતે? તો જુઓ, આ પાંચમાંથી 3 જે બંધ હોય છે તે એક સમતલમાં આ રીતે ગોઠવાયેલા હોય છે। આ Cl અને આ Cl આ સમતલીય બંધો છે, સમતલમાં છે। આ રીતે એને આપણે સમતલમાં બતાવી શકીએ। આ રીતે સમતલીય હોય છે અને જરા રચનાને થોડી દૂર બતાવીશું તો લખતી વખતે સારું પડશે। ચલો, બધા બંધો સમાન હોય છે, યાદ રાખજો, બધા બંધો સમતલીય છે, સમાન છે, એક સમતલમાં છે, બરાબર। આ બંધ કોણ સમતલીય છે, 120 ડિગ્રી હોય છે। આ બંધોને વિષુવવૃત્તીય બંધો કહે છે। વિષુવવૃત્તીય બંધો કહે છે અને 120 ડિગ્રીના ખૂણે હોય તો પહેલાં એ લખી દઈશું, જે પૈકી 3 PCl બંધો એક સમતલમાં હોય છે જેને વિષુવવૃત્તીય બંધો કહે છે। જેમનો બંધ કોણ બોલો કેટલો હોય છે? 120 ડિગ્રી હોય છે। હવે બાકી 2 બચે છે, એ ક્યાં હોય છે? તો બાકી જે 2 હોય છે એ આ સમતલને લંબ એક ઉપર અને એક નીચે હોય છે। આ રીતે બાકીના 2 PCl બંધો આ સમતલને લંબ ઉપર અને નીચે 90 ડિગ્રીના ખૂણે હોય છે। એનો મતલબ એ થયો કે આ બંધ કોણ જે બનવાનો, હા, એ કેટલાનો હશે? 90 નો, પણ આ કેટલો હોવાનો? 120 નો। તો આકાર કેવો થશે? તમારે આકાર જોવો હોય તો તમે આને આની સાથે જોડી દો, અને આની સાથે જોડી દો, અને આની સાથે જોડી દો તો જેવું લાગે તળિયું ત્રિકોણ હોય તેવો પિરામિડ છે। પછી આની સાથે જોડી દો, આની સાથે જોડી દો, અને આની સાથે જોડો, નીચે પણ પિરામિડ છે। 2 પિરામિડો તળિયાથી ચિપકાવેલા છે। શું કહેતા છે ને? ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર ધરાવે। કયો આકાર ધરાવે? ત્રિકોણીય દ્વિપિરામિડલ। હવે જે એક મુદ્દો એક્સ્ટ્રા છે ને તે ખૂબ અગત્યનો છે કે આ જે અક્ષીય અને અક્ષીય બંધો કહેવાય, અક્ષીય બંધો, બરાબર, અક્ષીય બંધો, આ અક્ષીય બંધો પર આ જે વિષુવવૃત્તીય બંધો છે એ અપાકર્ષણ લગાવે, કારણ કે આ બંને એકબીજાથી 90 ડિગ્રીના ખૂણે છે। એટલે આ ઇલેક્ટ્રોન પર અપાકર્ષણ લગાવવાથી આ ઇલેક્ટ્રોન થોડા ખેંચાઈ જાય, દૂર ચાલી જાય, માટે આ બંધ લંબાઈ વધી જાય। એકચ્યુઅલી આ બધા કરતાં આની બંધ લંબાઈ વધારે હોય છે। આ ખાલી સમજવા માટે, તમારા જાણકારી માટે 202 પિકોમીટર જેટલી બંધ લંબાઈ હોય છે આ બંને, જ્યારે આ જે હોય છે એ એના કરતાં ઓછી બંધ લંબાઈ હોય છે। તો લખીશું રીઝન શું થયું કે આ વિષુવવૃત્તીય બંધોનો આના પર અપાકર્ષણના લીધે આ અક્ષીય બંધો પર વિષુવવૃત્તીય બંધો દ્વારા વધુ અપાકર્ષણ અનુભવાય છે।
તેથી અક્ષીય બંધો વિષુવવૃત્તીય બંધો કરતા પ્રમાણમાં કેવા હોય છે? લાંબા હોય છે. અણુનો આકાર લખી દઈએ કે PCl5 અણુનો આકાર બોલો કેવો છે? ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. તો આ થયો PCl5 અણુની રચના. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? sp3d2 સંકરણ ઉદાહરણ આપી સમજાવો. ક્યાં તો આ જ ક્વેશ્ચન તમને આ રીતે પૂછે કે SF6 હેક્ઝાફ્લોરો સલ્ફરનું અણુનો આકાર સંકરણ દ્વારા સમજાવો. બંને એક જ છે. તો મધ્યસ્થ પરમાણુ સલ્ફર છે માટે આપણે સલ્ફરની ઇલેક્ટ્રોન રચના લખવી પડશે. તો સલ્ફરની પહેલા ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખીશું. ચાલો બોલો. સલ્ફર Z બરાબર 16 નિયોન 3s 3p અને 3d આવે. ચાલો નિયોન પછી 10 પછી 11 12 13 14 15 પછી 16માં અહીં આવશે તો ના અહીં જશે. તો આ 3s આ 3p અને આ 3d કક્ષક ખાલી છે. પણ જો ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો માત્ર ને માત્ર 2 જ કક્ષકો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે તો 2 જ બંધુ બનવા જોઈએ. પણ અહીં તો આપણે 6 બનાવવાના છે અને 6 ત્યારે બનશે જ્યારે આ ઇલેક્ટ્રોન પણ અહીં આવશે અને આ ઇલેક્ટ્રોન પણ અહીં આવશે. તો આપણે ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખીશું. સલ્ફરની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના ઓકે. તો જરા જો આ થશે 1 2 3 4 ને 5 1 2 3 4 અહીંનો ચાલી ગયો આ ડી કક્ષક મને અહીંથી પણ ડી કક્ષક એટલે કુલ આપણને કેટલી 5 અર્ધપૂર્ણ કક્ષકો મળી ગઈ. આ 3s આ 3p અને આ 3d. હવે આપણે પેલી સંકરણની ક્રિયા થશે. શું થશે? સલ્ફરની અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી એક S કક્ષક 3p કક્ષક અને 2 D કક્ષકો સંમિશ્રણ પામી સમાન શક્તિ સમાન આકારની 6 નવી કક્ષકોની રચના કરે જેને જ આ સંકરણ કહે છે. તો આપણે લખીશું કે સલ્ફરની ઉત્તેજિત અવસ્થામાં રહેલી અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી બોલો એક કઈ આવશે 3s 3 3p અને 2 3d કક્ષકો સંમિશ્રણ પામી 6 નવી સંકર કક્ષકો ને શું કરે છે? રચના કરે છે જેને બોલો કયું સંકરણ કહેશું? sp3d2 સંકરણ કહે છે. ચલો આ મુદ્દો થઈ ગયો. હવે આ જે 6 કક્ષકો હોય એ અક્ષો પર ગોઠવાયેલી હોય છે. અક્ષો પર જ ગોઠવાયેલી હોય છે. ચલો સંકર કક્ષક બની ગયા. હવે ફ્લોરિન આવશે. ફ્લોરિનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જો તમે જોશો તો ફ્લોરિનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન Z બરાબર 9 1s2 હોય છે 2s2 હોય છે 2px2 હોય છે 2py2 હોય છે પણ 2pz1 હોય છે. એનો મતલબ કે 2pz કક્ષક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે અને તે આની સાથે ભાગીદારી કરશે. તો હવે જ્યારે તમે SF6 અણુની રચના લખશો તો ત્યારે શું થવાનું કે આજે 6 સંકર કક્ષકો બની ગઈ. 6 સંકર કક્ષકો બની ગઈ જેમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે.
પેલો ફ્લોરિન આવે. ફ્લોરિન પોતાની 2pz કક્ષકનો એક ઇલેક્ટ્રોન આમાં આપી એક બંધ બનાવશે, પેલો બીજો આવશે, બીજો બંધ બનાવશે, ત્રીજો આપી ત્રીજો બંધ બનાવે, ચોથો બંધ બનાવે. તો આ રીતે કુલ 6 સિગ્મા બંધોની રચના થશે. તો એ મુદ્દો પણ લખી દઈશું આપણે. ઓકે, ચલો. આ 6 સંકર કક્ષકો સાથે 6f પરમાણુની બોલો કયો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કઈ 2pz કક્ષકો સંમિશ્રિત થઈ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા 6sf સિગ્મા બંધની શું કરે છે? રચના કરે છે. બરાબર. એ 6 જે સિગ્મા બંધો છે એ અક્ષો પર ગોઠવાયેલો છે. સપોઝ આ એક્સ અક્ષ છે તો આ વાય અક્ષ થાય, તો આ ઝેડ અક્ષ થાય. બરાબર. આ બધા અક્ષો પર છે એટલે અહીં ફ્લોરિન છે, અહીં ફ્લોરિન છે, આ બધા અક્ષો પર ગોઠવાયેલા હોય. અને બધા બંધો અક્ષો પર હોવાને કારણે બંધ કોણ હંમેશા 90 ડિગ્રી જ હોય છે ને બધા બંધો એક સમાન હોય છે. બધા બંધો કેવા હોય છે? એક સમાન હોય છે. ઓકે, તમે આને આની સાથે જોડી દો, આને આની સાથે જોડી દો, આને પણ આની સાથે અને આને પણ આની સાથે. તે રીતે આને પણ આની સાથે જોડી દો, આમ આમ અને આ. તો અષ્ટફલક જેવો આકાર બને છે. તો આકાર કેવો થશે? અષ્ટફલકીય આકાર ધરાવે, જેમાં બધા જ બંધો સમાન હોય છે. આ 6 બંધો અક્ષો પર ગોઠવાયેલા હોવાથી બંધો અક્ષો પર ગોઠવાયેલા હોવાથી અણુનો આકાર બોલો કેવો બનશે? અષ્ટફલકીય બને છે. બંધ કોણ 90 ડિગ્રીનો હોય છે ને બંધ લંબાઈ તો બધાની સમાન જ હોવાની. તો આ છે SF6 અણુનો આકાર. ચલો, હવે ખૂબ અગત્યની થિયરી છે, અગત્યનો વાદ છે આણ્વીય કક્ષકવાદ, એટલે કે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, MO થિયરી. આ રીતે એને શોર્ટ ફોર્મમાં લખવામાં આવે છે. સમજાવવાનું છે. પહેલાં તો આ વાદ શાના માટે છે? આ વાદ અણુની રચના કઈ રીતે થાય છે એ પણ દર્શાવે છે. આપણે સંયોજકતા બંધનવાદ જોઈ ગયા હતા. સંયોજકતા બંધનવાદમાં આપણે અણુની રચના કઈ રીતે થાય છે સમજ્યા હતા. પરંતુ આ વાદ એવું બતાવે છે કે પરમાણુમાં જે પરમાણુય કક્ષકો હોય છે, જેને આપણે S, P, D, F એવી સંકેત આપેલા છે, એ પરમાણુય કક્ષકો જ્યારે ભેગી મળે ત્યારે નવી કક્ષકની રચના કરે એને આણ્વીય કક્ષક કહેવાય. કહેવાનો મતલબ એ છે કે આ રીતે સમજાવીશું. જો આપણી પાસે હાઇડ્રોજન પરમાણુ છે, હાઇડ્રોજન પરમાણુ આપણી પાસે હાઇડ્રોજન પરમાણુ છે. 2 હાઇડ્રોજન પરમાણુ ભેગા મળી કોની રચના કરે? H2 અણુની રચના કરે. રાઈટ કે નહીં? એક પરમાણુ 2 પરમાણુ ભેગા મળીને કોની રચના કરે? H2 અણુની. તો એ રચનામાં કક્ષકો શું ભાગ ભજવે છે એની સમજૂતી આ સિદ્ધાંત આપે. હાઇડ્રોજન પરમાણુ પાસે એક જ કક્ષક હોય છે, કઈ? 1s. આ બીજા હાઇડ્રોજન પરમાણુ પાસે પણ એક જ કક્ષક હોય છે, કઈ? 1s કક્ષક. આ 1s કક્ષક જ્યારે સંમિશ્રણ પામે તો પરમાણુય કક્ષકો, પરમાણુ છે માટે પરમાણુય કક્ષકો છે, સમજો બરાબર. આ પરમાણુ છે માટે આ કક્ષકો કઈ છે? પરમાણુય કક્ષકો. આ પણ કઈ કક્ષક છે? પરમાણુય કક્ષકો. રાઈટ. તો જે પરમાણુય કક્ષકો સંમિશ્રણ થાય, સંયોજાય,
જ્યારે અણુ બનાવે ત્યારે એ નવી કક્ષક બનાવે જેને કહેવાય આણ્વીય કક્ષક. તો આ સિદ્ધાંત એમ કહે છે કે જે રીતે પરમાણુમાં પરમાણ્વીય કક્ષક આવે તેમ અણુની રચનામાં આણ્વીય કક્ષક હોય છે. એ કઈ રીતે બને છે એ જ સમજાવતો આ સિદ્ધાંત હોય છે. તો લખતા પણ જશું અને સમજતા પણ જશું. પહેલાં તો આ થિયરી, આ સિદ્ધાંત મુલિકેન અને હુન્ડે આપ્યો. બરાબર. ચલો, આ સિદ્ધાંત મુજબ અણુની રચના, આ સિદ્ધાંત મુજબ અણુની રચના નીચેના મુદ્દાઓ પર આધારિત છે. તો મુદ્દા લખતા જશો અને સમજતા જશો. અણુની રચના એટલે કે આણ્વીય કક્ષકની રચના. સિદ્ધાંત મુજબ અણુની રચનાની જગ્યાએ આપણે એમ લખીશું આણ્વીય કક્ષક. આણ્વીય કક્ષક ની રચના, આણ્વીય કક્ષક ની રચના નીચે મુજબ થાય છે. બસ આ રીતે સમજો. પરમાણ્વીય કક્ષકો માટે વપરાતો સંકેત SPDF છે, એને પરમાણ્વીય કક્ષક કહેવાય છે. એ જ્યારે ભેગી મળે ત્યારે આણ્વીય કક્ષકની રચના થાય છે એવું આ કહે છે. તો પ્રથમ મુદ્દો એ છે કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન પરમાણ્વીય કક્ષકમાં ગોઠવાયેલા હોય છે, તે જ રીતે અણુમાં રહેલા ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકમાં રહેલા હોય છે. પરમાણુના ઇલેક્ટ્રોન, પરમાણુમાંના ઇલેક્ટ્રોન પરમાણ્વીય કક્ષકોમાં રહેલા હોય છે, તે જ રીતે અણુમાંના ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકોમાં રહેલા હોય છે. એનો મતલબ કે H2 અણુ જ્યારે બનતો હશે, બે અણુ ભેગા મળીને H અને H અણુ ભેગા મળીને જ્યારે અણુ બનાવે ત્યારે પરમાણ્વીય કક્ષક બનાવતો હશે, આણ્વીય કક્ષક બનાવતો હશે અને એ આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે. બીજો મુદ્દો, પહેલાં તો કક્ષકો, પરમાણ્વીય કક્ષક કોને કહેતા હતા, તો પછી આણ્વીય કક્ષક કોને કહેશો તે પણ જોઈ લે. તો એવું વ્યાખ્યા શીખેલા હતા કે પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવતા વિસ્તારને આપણે કક્ષક કહેતા હતા. તો આણ્વીય કક્ષક કોને કહેશું, તો તે લખી દઈશું પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની સંભાવ્યતા વહેંચણી એટલે કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કક્ષક દ્વારા દર્શાવાય છે. વહેંચણી પરમાણ્વીય કક્ષક દ્વારા દર્શાવાય છે. કક્ષક દ્વારા દર્શાવાય છે. તે જ રીતે અણુ બનતો હશે, અણુનું કેન્દ્ર હશે અને કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની સંભાવ્યતા વહેંચણી આણ્વીય કક્ષક દ્વારા દર્શાવાય છે એમ કહે. તે જ રીતે અણુના કેન્દ્રોની આસપાસ ઇલેક્ટ્રોનની સંભાવ્યતા વહેંચણી, બોલો શાના દ્વારા, આણ્વીય કક્ષકો દ્વારા દર્શાવાય છે. તો બે મુદ્દા લખી દીધા આપણે. હજુ આણ્વીય કક્ષકની રચના વિશે કંઈ લખ્યું નથી, જસ્ટ એટલું લખ્યું કે જે રીતે પરમાણુમાં પરમાણ્વીય કક્ષક આવે તે રીતે અણુમાં આણ્વીય કક્ષક આવે. જે રીતે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંભાવ્યતા વહેંચણી પરમાણ્વીય કક્ષક દ્વારા દર્શાવાય તે રીતે અણુમાં ઇલેક્ટ્રોનની સંભાવ્યતા વહેંચણી આણ્વીય કક્ષક દ્વારા દર્શાવાય. હવે ચલો અહીં આવી જઈએ. આ વનિષ કક્ષક અને વનિષ કક્ષક સંમિશ્રણ પામે એટલે કે સંયોજાય અને આણ્વીય કક્ષકોની રચના કરે. શરત એ છે કે આ 1s છે તો આ પણ 1s જ હોવી જોઈએ. એનો મતલબ એ થયો કે ઉર્જા સમાન હોવી જોઈએ. 1s છે ને પછી 2s કે 2p ચાલે, 3s ચાલે નહીં. તો ઉર્જા અને સમમિતિ સમાન હોવી જોઈએ. પ્રથમ મુદ્દો એ છે, તો એ પણ લખીશું
તો ત્રીજો મુદ્દો છે કે સમાન ઊર્જા અને સમમિતિ ધરાવતી પરમાણવીય કક્ષકો સંમિશ્રણ પામી કે સંયોજાઈને કોની રચના કરે છે? આણવીય કક્ષકોની શું કરે છે? રચના કરે છે. એનો મતલબ એ કે 1s છે તો 1s ચાલશે, પણ 1s સાથે 3s ન ચાલે, કારણ કે 3sની ઊર્જાનો ખાસો બધો તફાવત છે. 1s સાથે px નો ચાલે, કારણ કે સમમિતિ સમાન નથી. તો આ બંને સંમિશ્રણ પામશે અને આણ્વિક કક્ષકની રચના કરશે. હવે પરમાણુ એટલે આ H, જેમાં એક જ કેન્દ્ર હોય છે. જ્યારે આણ્વિક અણુની રચના કરીશું તો અણુમાં અહીં પણ કેન્દ્ર હોય છે અને અહીં પણ કેન્દ્ર હોય છે. એનો મતલબ એ કે અણુમાં કેન્દ્રોની સંખ્યા વધુ હોઈ શકે. અહીં તો 2 જ છે એટલે 2 કેન્દ્રો છે. ઓઝોન હોતે તો 3 કેન્દ્રો આવતે. તો એ પણ મુદ્દો લખીશું કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન એક કેન્દ્રની અસર હેઠળ હોય છે. જ્યારે અણુમાં રહેલા ઇલેક્ટ્રોન 2 કે તેથી વધુ કેન્દ્રોની અસર હેઠળ હોય છે. તો એવું કહી શકાય કે પરમાણ્વીય કક્ષક એક કેન્દ્રીય છે, જ્યારે આણ્વિક કક્ષક બહુકેન્દ્રીય છે. એટલે કે પરમાણ્વીય કક્ષકો એવી હોય છે, એક કેન્દ્રીય હોય છે, જ્યારે આણ્વીય કક્ષકો બોલો કેવી હશે? બહુકેન્દ્રીય હોય છે. એ તો ડિપેન્ડ કરે કે કેટલા પરમાણુ છે. 2 પરમાણુ છે તો 2 કેન્દ્ર હશે, 3 પરમાણુ તો 3 કેન્દ્રો. ચાલો હવે જોઈએ કે રચના કેવી રીતે થાય. તો જો આ બંને સંયોજાઈને 2 કક્ષકોની રચના કરે. આ એક અને આ બીજી. આ કહેવાય આણ્વીય કક્ષક. આ શું કહેવાય છે? આણ્વીય કક્ષક કહેવાય. આ પણ આણ્વીય કક્ષક છે. તો એનો મતલબ એ થયો કે જેટલી પરમાણ્વીય કક્ષકો સંયોજાય એટલી જ આણ્વીય કક્ષકો બને. 2 સંયોજાય તો 2 બને, 4 હોતે તો 4 બનતે. જેમાંથી એકને મેં ઉપર લખી છે અને એકને નીચે. એવું કરવાનું રીઝન છે કે એકની ઉર્જા વધુ છે, એકની ઉર્જા ઓછી છે. એટલે ઉર્જામાં તફાવત છે. વધુ ઉર્જા ધરાવતી હોય એના માટે શબ્દ વપરાય છે બંધ પ્રતિકારક કક્ષક, અને જે ઓછી ઉર્જા ધરાવતી હોય તેના માટે શબ્દ વપરાય છે બંધકારક કક્ષક. તો એ પણ મુદ્દો લખીશું. 5મો મુદ્દો, જેટલી સંખ્યાની પરમાણ્વીય કક્ષકો સંયોજાય તેટલી જ સંખ્યાની આણ્વીય કક્ષકો બને છે. ફરી પાછા 2 હોય તો 2, 4 હોય તો 4 અને 6 હોય તો 6. જેમાંથી અડધી કક્ષકોને, આ તો 2 જ છે એટલે 1 અને 1 અડધી અડધી કરી દીધી, પણ 4 હતો તો નીચે 2 આવતે, ઉપર 2 આવતે, 6 હતો તો નીચે 3 હતે, ઉપર 3 હોતે. જેમાંથી અડધી કક્ષકોને બંધકારક આણ્વીય કક્ષક, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, અને બાકીની અડધીને કક્ષકોને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો એટલે કે એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ કહે છે. બંનેના નામમાં શું તફાવત છે? બંધકારક મતલબ બંધ બનાવવામાં ભાગ લે, બંધ બનવામાં મદદ કરે, પરંતુ બંધ પ્રતિકારક એટલે કે બંધ બનવાનો પ્રતિકાર કરે તેવી કક્ષકો. બોલો કોની ઉર્જા આપણે વધારે બતાવી? બોલો કોની ઉર્જા વધારે બતાવી?
તો બંધકારકની ઉર્જા ઓછી અને બંધ પ્રતિકારકની ઉર્જા કેવી હોય છે? વધારે. જેની ઉર્જા ઓછી તે વધારે સ્થાયી હોય છે, માટે સ્થાયી બંધની રચનામાં આ ભાગ લે છે, આ ભાગ લેતો નથી. તો લખીશું બંધકારક આણ્વીય કક્ષકોની ઉર્જા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. તેથી તેઓ વધુ સ્થાયીતા ધરાવે છે. લાસ્ટ મુદ્દો કે હવે આણ્વીય કક્ષકોની રચના જોઈ લીધી, કોની ઉર્જા વધારે, કોણ બંધમાં ભાગ લે છે એ પણ બધું જોઈ લીધું. હવે સવાલ થાય કે ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાશે? પરમાણ્વીય કક્ષકો જેમ કે SPDFમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી તો આઉપાઉ, પાઉલી અને હુન્ડના નિયમ આધારે થતું હતું. તો આ જે અણુની આણ્વીય કક્ષકો બનશે એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી અથવા ઇલેક્ટ્રોન કેવી રીતે થશે? તો તે પણ જોઈ લો કે આણ્વીય કક્ષકોમાં પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી તે જ નિયમો આઉફબાઉ પછી હુન્ડ અને પૌલીના નિયમ મુજબ જ થાય છે. એનો મતલબ કે આ જ નિયમોનો ઉપયોગ કરી આપણે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીશું. તો આ છે આણ્વીય કક્ષકવાદ. ફરી પાછા આણ્વીય કક્ષકવાદનો શું કહેવાનો મતલબ છે કે પરમાણુ જ્યારે ભેગા મળે એટલે કે જ્યારે પરમાણ્વીય કક્ષકો સંયોજાય ત્યારે અણુ તો બને પણ અણુ સાથે આણ્વીય કક્ષકોની રચના થાય. અને આણ્વીય કક્ષકોમાં કેવી હોય? તો અડધીની ઉર્જા ઓછી અને અડધીની ઉર્જા વધારે હોય. ઓછી ઉર્જાવાળીને બંધકારક અને વધુ ઉર્જાવાળીને બંધ પ્રતિકારક કહે છે. હવે આના પછી આપણે જોશું કે આવી કક્ષકોમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય છે. ઓકે, ચલો કોપી કરો.